કહી છે કે આગામી 2 નવેમ્બર 2 નવેમ્બર સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેવાનું છે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારી શકે। માવઠાની મહાઆફત। હજુ 72 કલાક રહેશે ખૂબ ભારે। ધરતીપુત્રોને હાલ નહીં મળે રાહત। રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ પણ રાહતના કોઈ અણસાર નથી। હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી અને ચિંતા વધારનારી છે। અમરેલી, ભાવનગર અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ છે। 14 જિલ્લામાં યલો એલર્ટ। હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠાની વકી છે। ભારે વરસાદ સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, એટલે દરિયો પણ ખૂબ જ તોફાની જોવા મળશે। માવઠાએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ। ઓક્ટોબરમાં સરેરાશ 3.30 ઇંચ વરસાદ। વર્ષ 2015 બાદ સૌથી વધુ વરસાદ। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા 1 દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે। આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે। ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજ્યના કુલ 188 તાલુકાઓમાં માવઠું પડ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે, જ્યાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરકારે પાક નુકસાનના સર્વેનો આદેશ આપ્યો છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ 125% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। પ્રદેશ મુજબ જોઈએ તો કચ્છમાં સૌથી વધુ 150%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 131% વરસાદ નોંધાયો છે। ઓક્ટોબરના અંતિમ દિવસોમાં પડેલા આ ભારે માવઠાએ ખેડૂતોની રવિ પાકની તૈયારીઓ પર વિઘ્ન ઊભું કર્યું અને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે। રાજ્યમાં પડેલા ભારે કમોસમી વરસાદની બેધારી અસર જોવા મળી રહી છે। એક તરફ અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને પંચમહાલના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે। મહેસાણાનો ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે પંચમહાલનો પાનમ ડેમ પણ રૂલ લેવલની નજીક પહોંચતા તેના દરવાજા ખોલવા પડ્યા છે। માવઠાને કારણે મહેસાણા જિલ્લાનો મહત્વપૂર્ણ ધરોઈ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા કરતાં 100% ભરાઈ ગયો છે। ડેમની જળ સપાટી 622 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે। ઉપરવાસમાંથી સતત 3450 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી વહીવટી તંત્રએ જળસ્તર નિયંત્રિત કરવા માટે ડેમનો એક દરવાજો 0.65 મીટર સુધી ખોલવો પડ્યો છે। પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે। પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી। પાનમ ડેમની જળ સપાટી એ સમયે 127.40 મીટર હતી, જ્યારે ડેમનું રૂલ લેવલ અને ભયજનક સપાટી 127.41 મીટર હતી। રૂલ લેવલ જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેતા વહીવટી તંત્રે પાનમ ડેમનો એક ગેટ 3.5 ફૂટ સુધી ખોલી નાખ્યો છે।
આ સ્થિતિ ઓક્ટોબરની છે, એટલે હવે જળ જીવન નહીં, જળ ઝેર સમાન લાગી રહ્યું છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હજુ પણ આગામી દિવસ ખૂબ જ કપરા રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.